મસ્તીકરણ મારી જગ ભરણ મારી ઘરણ ઘડ્યા ભવઘા એ છે નમીય યાદ તને નારાયણી મારી વિશ્વરૂપો હોય તારો વેરા મારી ચતુરાઈ યા દેવી સર્વભૂતેષુ મારી અમારી વાણી રૂપેણ સંસ્થિતા મારી નમસ્તસે 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 નમો નમઃ આજ રોજ માઢિયા ગામને આંગણે ભગવતી જાગતી જોગમાયા માં રવેશીમાં તથા મુંગલાણી માનો સરસ મજાનો 3.5 દિવસનો માતાજીનો નવરંગો માંડવો અને એની માલપા સમસ્ત માઢિયા ગામ આજુબાજુના વિસ્તારની માલપાથી મહેમાનો ભુવાન ભક્તો આજ બોળી સંખ્યાની માલપા માતાજીના માંડવાની માલપા આનંદ કરવા માટે પધાર્યા હોય ભગવતી જોગમાયા માના માંડવાની શરૂઆત અમારા કાર્યક્રમની શરૂઆત કર્યા પહેલા એક ભગવતી જોગમાયા માનાનો જજકાર કરવો છે કારણ કે સાહેબ આજ ભગવતી જોગમાયા માનો માંડવો છે અને એ ભગવતી જોગમાયા માના માંડવાની માલપા આજે ત્રીજી નાઈટ હોય અને એની માલપા ભાવથી જ્યારે હું તમે મળ્યા હોય તો ભગવતી જોગમાયા માના ગુણગાન કરવા છે માતાજી જોગમાયા માના ભુવાને રમાડવા છે માતાજી ભગવતી જોગમાયા માના પરસાની વાતો પણ કરવી છે કારણ કે આજ માઢિયા ગામ હોય ને એની માલપા સાહેબ ભગવતી એક બાજુ મારી રવેચી ને એક બાજુ માં મુંગલાણી બેઠા હોય એ મંદિરની માલપા માતાજીની મૂર્તિ કઈક હોકારા કરી રહેશે કે વાહ મારું માઢિયા વાહ બાપ ભગવતી જોગમાયા સાહેબ માણા તો રાજી થાય જ અહીંયા આવે ત્યારે આ સાહેબ આ માઢિયા ગામની માયાળુ ધરતી જ એવી છે સાહેબ અહીંયા આવે માણા તો રાજી થાય પણ સાહેબ માણાને તો રાજી કર્યા છે મારી ભગવતીએ પણ મારા માઢિયા ગામે મારી રવેશીમાં મુંગલાણીને રાજી કર્યા છે ભાઈ હો અહીંયા એટલે માના પ્રગણની માલપા જયારે હું તમે મળ્યા હોય માતાજીના માંડવાનો છેલ્લો દિવસ હોય ને એની માલપા જયારે મજા કરવા માટે હું તમે મળ્યા હોય કવિ ક્યાં આજ આનંદ આજ ઉસરંગ આજ અમારી નેનોમાં ને આજ આનંદ આજ ઉસરંગ આજ અમારી નેનોમાં ને સખી અમારા આંગણે સખી અમારા દેહની માલપે ને તો મારા તમારા બધાની ઉપર એ ભગવતી મારી રાજમાન રાજેશ્વરી રવેશીના હોનાના વરહી જાય મેં બાપે એવી ભગવતી જોગમાં માના ભુવાઈ ક્યાંય ક્યાંયથી તેડાવ્યા છે મારા માઢિયા ગામના તમામ ભુવા અને પટિયારની હાજરી હોય માતાજી જોગમાં માના ભુવા દાદા પટિયાર દાદાને રમાડશું માતાજીના પરસાની વાતો કરીશું તમને મજા આવે તમને આનંદ આવે એવી લહેર પણ કરશું મજા પણ કરશું પણ કાર્યક્રમની શરૂઆતમાં એક ભગવતી જોગમાં માના નામનો જજકાર કરવો છે બાપ પણ જે વડીલો પાછળ બેઠા છો એમને મારી વિનંતી માતાજીનો પ્રસાદ લઈ લીધો હોય તો બધા આની પર નજીક આવીને પોતાનું સ્થાન લઈ લીધું તો મજા આવશે મારો બાપ વાહ બાપ ખોડિયાર આશ્રમ પિતાંબર ભારતી બાપુ એમના તરફથી અહીંયા અમારે આ કાર્યક્રમની શરૂઆતમાં 1101 રૂપિયા પેલમાં રવિચીમાના માંડવાનો વધારો તાળીથી વધાવો જોરદાર મારો બાપ ધન્યવાદ એટલે જે વડીલો વારંવાર કહેવું ન પડે જો માતાજીનો મહાપ્રસાદ લીધો ને તમે માંડવામાં જો આવ્યા હોય તો ખેતરમાં નો બે સરસ મજાની વ્યવસ્થા આગળ કરી છે આપણે પાથરવાની તો આની પાસે મોવડે પોતાનું સ્થાન લઈ લો પછી હમણાં તમને આગળ જગ્યા નહીં મળે એટલે ભાવથી મારો બાપ આની પાસે આગળ પોતાનું સ્થાન લઈ લો એટલે એક ભગવતી જોગમાં માનો જજકાર કરવો છે કારણ કે સરસ મજાના મને માઇક સાઉન્ડનો સથવારો મળે બોલીએ રવેજી માતની જય રવેજી માતની જય મુંગલાણી માતની જય બહુચાર માતની જય
હાથીજી મહારાજની જય, ચામુંડા માતની જય, ખોડિયાર માતની જય, મેલડી માતની જય, હનુમાનજી મહારાજની જય, રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, મુરલીધર મહારાજની જય, રતનદાસ બાપાની જય, જીવનનાથ બાપાની જય, પંચનાદેવની જય, સનાતન ધર્મની જય, ગામ ગાંધાના દેવની જય, સર્વેશ્વરપુરા દાદાની જય, આ જગ્યા ભૌમની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હાજી મારી આય જાગે છે રે, એવા ભાનકાર વાગે છે રે, ટકોટક આગે છે રે, ટકોટક આગે છે. મારી તારી કૃપાથી આ પંથડા કાપ્યા રે, આયે કાચ પર ચાપુર્યા, આયે કાચ પર ચાપુર્યા રે. ખેતલાને હરે હરે બોલ્યો વાસી બતાવે મારો વીરો ખેતલો ખેતલો. તમારી થાપના બોલ્યા ડુંગર જોડે કર્યો એવી મારી રવેશી દેવનો આગેવાન વીર વાસંગીને બોલાવો છે ભાઈ. અને એ આપવાની હાજરીની માલિક અમારા મિત્ર 501 રૂપિયા આપી અને પોતાના માં અને બાપના નામ ઉપર આપે. ભાઈ તાળી પડો જોરદાર મારો બાપ તાળી પડો. આ લઈ લો હમણાં મારો બાપ. પણ મારો વીર વાસંગી આવ્યો છે ને. હાલો હવે મોરબી લાઈનમાં. હા હાલો મોરબી, હાલો મોરબી.
ઓલ્યા ભમરા ને વાલા એના રે રે આ મેરો આ નાગરા સૌડા પણ ગઈ મારી માઢિયાના ટીબાની મારી રવેશી દેવ મારી બોલાવો મારી માઢિયાના ટીબે બેઠેલી મારી હવસી ભુવાની મારી રવેશી દેવને બોલાવો પણ બોલે મારા પ્રતિક પઢિયારનો વ્યવહાર મારી રવેશી બોલે સરદાર ગ્રુપ વલભીપુર દ્વારકાધીશના નામ ઉપર 101 રૂપિયા જાહેર નગાના ખાના ઠાકર પણ બાપ આ જગતની માલપા મારા માઢિયા ગામના ટીંબે મારી જોગમૈયા એ મારી માં રવેશી ને મારી મુંગલાણીનો માંડવાની માલપા કદાચ મારા હવસી ભુવા અને મારા પ્રતિક પઢિયાર એ દુનિયાની માલપા એક દી મારી રવેશી નું નામ લઈને દુનિયામાં ડગલા માંડો અને માર કરતો આવે તો પાણી કરી અને પી નો જાવ ને તેથી તો આયા એ માઢિયાના ટીંબે હું તમારું માવતર રવેશી દેવ નો બેઠો હોય મારી કોણ મનાવે એ મારી કોણ મનાવે તને કોણ સમજાવે તને મનાવતા મારા મનવા આવ્યા હરગની વાગે મારી રવેશે હરામ કરી રાજના મારી જોજે મારા પ્રતિક ભુવા પઢિયાર ના ચાલ્યા બાબડા મારી રવેશી તાર મૂકવાના વધાર હોય ના મારા વાલા મારી એકડી મારા વાલા વેરી બને પણ મારી રવેશી તારે વેરી થવાના મદાળ હોય ના માઢિયાના ટીમે આજ હું તમારું માવતર રવેશી આવીશું ને એ દુનિયાની માલપા માણા બોલીને ફરી જાય જગત બોલીને ફરી જાય પણ એકવાર મારી રવેશી બોલે અને લોઢામાં લીટા નો પડે તેથી તો મારી હવસી ભુવાની રવેશી દેવ નો હોય બાપ મારા નિર્ધનિયાનું નાનું બને મારા લખણ્યાનો ટેકો ભલી દાઈ મારી રવેશી બની જા
મારો હવસી ભુવાનો વ્યવહાર ને કાં તો મારા પ્રતિક પઢિયારનો વ્યવહાર મારી રવેશી રમે છે ભાઈ હો. અને હે મારી જોગમાયા મારી મારી જોજે હો. આ તો બધા તારા પાખું વગરના પહુડા કહેવાય દેવી. એ મારી આવડી નો આવડી તારી બાળ ભક્તિ કરે છે ને, પણ જોજે મારી આ મંડળ ને મારી કોઈ દાડો કોઈના ઓશિયાળા નો રહેવા દેતી. રાખવા હોય ને તો તારા ઓશિયાળા રાખજે, માણાના નો રહેવા દેતી હો માં. અને સાહેબ હું તો આ મારી માઠિયા ગામની વસ્તીને એટલું કહું છું કે પાવર રાખવો હોય ને પાવર, કોઈને પાવર રાખવો હોય ને તો કોઈ માણસનો પાવર નો રાખતા એકવાર મારી માઠિયાની રવેશીનો પાવર રાખજો ભાઈ હો. અને ભલામણા આનો પાવર રાખીને દુનિયામાં ડગલા તો માંડો, અને ભલામણા આનો પાવર રાખીને દુનિયામાં ડગલા માંડો. એ ઓલી કેડમાં લટકતી હોય ને ઈ દગો દે, હારાજી હારે લેવાનો ભાઈબંધ દગો દે, પણ મારી રવેશી કે મારો પાવર રાખો અને દુનિયાની માલપા પછી જો તમને કોઈ દગો દઉં ને એ તો માઠિયાના પાદરમાં રવેશી નો બેઠ્યો હોય બા, બેઠ્યો હોય બા. મારી કઈ પાર કે લઈ જઈ ફોટો ખાવા જતી મારી રોજે રોજે મારા જેવી સાચી નહીં મારા માઠિયાના દુઃખ જાળવે મારી રવેશીમાં. મારી આપને એની નથી એમ યાર થોડિયા ધરતી ઉપર કોઈ અમારો ધણી નથી. આપને જે મળે નથી ને ધરતી ઉપર કોઈ અમારો ધણી નથી હો. પણ સાહેબ આ ગુજરાત આખાની માલ પર જયારે મરકી નામનો રોગ આવ્યો ને, મને ભાઈએ વાત કરી રાવળદેવ ગુજરાત આખાની માલ પર મરકીનો જયારે રોગ આવ્યો ને ત્યારે ગામો ગામ શહેરો શહેર નગર નગર ટપોટક માણા મરવા મળ્યું ને. પણ સાહેબ આ ગુજરાત આખાની માલપા બધાય ગામોડાની માલપા બધાય સિટીની માલપા માણા ટપો ટપ ભરવા મળ્યું. પણ સાહેબ ગુજરાત નહીં આપણા ભાવનગર જિલ્લાની માલપા આ માઠિયા ગામ એક જ એવું છે કે જયારે મરકીનો રોગ આવ્યો ને ત્યારે મારી રવેશી એક ગામના પાદરમાં માણા નહોતો મરવા દીધો. એ મારી રવેશી સભાયો. હા સાહેબ એ સમયે મરકીનો રોગ આવ્યો હતો ને હમણાં ગયો એ કોરોના કાળ. એમાંય મારી જોગમાયા રવેશી કે ભલામણા મારા ગામના પાદરની માલપા જ્યાં સુધી કોરોના નામનો કાળ રહે ત્યાં સુધી જો શમશાનની માલપા અગ્નિ પ્રગટ થવા દઉં ને તેથી તો માઠિયાના ટીમે હું રવેશી દેવ નો બેઠ્યો હોય બાબા. અને સાહેબ માઠિયા ગામની વસ્તી રહી ને માઠિયા ગામની વસ્તી આ એ દુનિયાની માલપા માણાના ઋણમાંથી મુક્ત થઈ શકશો પણ મારી રવેશીના ઋણમાંથી કોઈ દાડો મુક્ત નહીં થઈ શકો સાહેબ.
અને ત્યારે મારું માઢિયા ગામ મારી રવેશી મારી હવસી ભુવન મારા પ્રતિક પટિયાના કાંઠે હાજરી હોય અને ત્યારે મારું માઢિયા ગામ કહેતું છે શું કહેતું છે હેજી મારા સામડાની શિવડાવો મારી તારી મોજડી અન તોય મારી તારો ઋણ ના રે ચૂકવાય રે મારી માઢિયા વાળી હેજ મારો દિવસ રે ઉગે રવેશી ના નામથી અને જયારે જગત ની માલપા આપણું કોઈ નહોતું ને ત્યારે મારી રવેશી હતા હો ભાઈ અને ઈ માની હાજરી છે ત્યારે હવે મજા આવે તો તાળી પર નીચે મજા આવે તો આખાય મારા મંડળ ને વિનંતી રમવા આવજો મારી રવેશી ની હાજરી છે ત્યારે દુનિયા મારી કોઈ હગી નોતી અમારી દુબળી દશા હતી કોઈ નહોતું ત્યારે મારી રવેશી હાથામાં મારું કોઈ નહોતું ત્યારે મારી રવેશી ત્યારે મારી રવેશી જય સરદાર માતાઓ બેનો ઉભા છે મંડળ વાળા ઉભા છે રવેશી માં બધાને વાલા છે ને બાપા હે હાલો જેટલા ભાઈઓ બહેનો બેઠા બધાને એક સાથે મારી રવેશી ના નામ ને થઈને ઉભું થવાનું છે ભાઈ હું કહું નહીં એ હું કહું તો ઉભા કોઈ થતા ને પણ રવેશી ને માનતો તો ભાઈઓ બહેનો બધા એકવાર પોતાની જગ્યાએ ઉભા થાવ દે હાલો જાય હા મારું માયાલું માઢિયા છે એ ભાઈઓ બહેનો હવે બધે સુધી મારી નજર નહીં હોય ઉભા થયા છો કે નથી થયા પણ મારી જોગમાં મારી રવેશી દેવ તો ભાળતી હશે કે તમે ઉભા થયા છો કે નથી થયા હો અને માણાની હાજરીમાં નથી રમવાનું મારી જોગમાં એ હવસી ભુવન મારા પ્રતિક પઢિયારના કાંઠે રવેશની હાજરીમાં રમવાનું છે ત્યારે વાલાયા તો વાલપનું છે વાલાયા તો વાલપનું છે વાલ દિલ પાર કૂદા મારી આંખે ઉજાગરા દીને રા યાર વિયા કાન રા
કે જય રમેશમાં બધા ઉભા રહેજો. એક જ કડી પછી મારે બધાને બેહાડી દેવા. એક જ કડી માં ભગવતી રવેશી માં આવ્યા છે ભાઈ. એક તો પડકારો કરો, મને ખબર પડે કે હા સંજય ભુવા હજી એક વાર પડકાર કરો. બાપો મારું માયાલું માઠિયા બાપો ત્યારે એક સારી સોમતનો માતાજીનો સંદર્ભ સારી સોવટનો માતાજીનો સંદર્ભ એમાં બેઠા રવેશી માતરે સંદર્ભો છે સારી સોવટનો. અરે વારી વારી ભૂવા પડિયાર તમે મારા દેવના દીધેલ છો. સંજય ભુ હવે આ નથી રમવાના કોઈને. અને સાહેબ આ મારી માઠિયા ગામના તમામ યુવાન મિત્રો, ભાઈઓ, બહેનો, બાળકો, મિત્રો, વડીલો બધાને કહું છું કે સાજુ નથી કેતો, પણ એકવાર અહીંયા દરબારની માલપા મારી રવેશીને નમીન વિયા જાઓ અને પછી જીવો ત્યાં સુધી કોઈ પાસે તમારું માથું ઝૂકવા દે ને. તેથી તો માઠિયાના પાદરમાં રવેશી નો બેઠો હોય બાબા. એ સાહેબ એ બંધ આંખે તો બધાય સપના જોવે અને પૂરાય થાય, પણ ખુલ્લી આંખે મારી માઠિયા ગામની વસ્તી સપના જોવો અને પૂરા નો કરે ને. તેથી તો માવતર એ ભગવતી મારી રવેશી દેવ આય નો બેઠો હોય ત્યારે એ મારી રવેશી તારું સપનું પૂરું કરશે, એ કરશે. તારું સપનું પૂરું કરશે, તમારી રેણી કેન જોઈ દુનિયા. સલામ 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 સલામ. એક જ કર્યો છેલ્લી કડી પછી બધાને મારે બેહાર દેવો છે. ભાઈનો ભાવ છે એટલે એક કડી અમારા યુવાન દોસ્તોનો બધાનો ભાવ છે, પણ અમારા વડીલનો ભાવ છે. અને સંજય ભુવા ખારવાળા મેળમાના સંજય ભુવા મને ક્યાં ના કહે છે કે હવે તો વિપુલ ગા, કારણ કે મારે એને એવો પ્રેમ છે. હા પાછો મારી એ કરીને સંજય ભુવાને તો બધા કલાકારો એવો પ્રેમ છે, અને અમને પાછો સંજય ભુવા ઉપર પ્રેમ છે. ત્યારે
બાબા એ લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં જીણા મોર બોલે યા માઢિયાર ગામમાં કંકોડાની ડાળુમાં દાદ તમે રંગ્યા મોયા તેરો મોહા યાર સમર્યા માલો મોજામાં દાદ તમે રંગ્યા મોયા તેરો મોહા ખરેખર સાહેબ બિલકુલ રૂડું નથી લગાડતો. સાંભળજો બધાને નીચે તો બેહારવા સમારે પણ ખરેખર રૂડું નથી લગાડતો. કાલ ઓલો ડાયરો જે વલભીપુરનો ડાયરો રહ્યો ને કાલે જ વલભીપુરની માલપા હતો અને ન્યાય કીધું તું ને અહીંયા કહું છું કે લગાતાર માતાજીની અને આપ બધાની કૃપાથી કારણ કે આ જનતા રહીને અમારી માટે ભગવાન કહેવાય સાહેબ. આ તમે અમને સાંભળો છો તઈ અમે અહીંયા આવી છીએ ને હે સંદેશ બુઆ તમે અમને સ્વીકારો છો તઈ અહીં સુધી અમે આવી છીએ. બાકી નગર સદ કરાવે સાકલાય લટકા લેવરાવે લોય હાલો જેથી આટા મારે તેથી બેઠાય નહીં બોલાવે કોઈ મારો બાપો. હા નરોત્તમભાઈ હા પણ સાહેબ ન્યાય બોલો તો અહીંયા બોલું છું કે આજે મારો અહીંયા 29મી નાઈટ નો લગાતાર પ્રોગ્રામ છે પણ 28 નાઈટ નો જે મને ઠાક લાગ્યો છે ને એ મારી રવેશી આજ અહીંયા ઉતારી નાખ્યો છે મારો બાપ. અને ત્યારે એ લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં લીલી વનરાય જીણા મોર બોલે અમારી રવેશી ના રાજમાં જીણા મોર બોલે યાર માઢિયાર ગામમાં આ વિપુલભાઈ હા મારો બાપુ બસ હા 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 એ મારા વાલા નાગણી રે 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 અરે બાપ પિતા તારા શંકર દેવા દેવ રે 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 બસ મારો બાપુ લ્યો હા માઠિયા આ તો ભાઈ માયાળું માઠિયા છે ભાઈ ઓ ભાઈ 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 હજી બધાને પાછો ફરીને રમાડીશું. આ બે જાઓ મારવા એ કોઈનો અહીં એક મોબાઈલ મળેલ છે ભાઈ જે કોઈનો મોબાઈલ હોય નિશાની આપી અને લઈ જજો. તમારો એમને એમ નહીં મળે તાર ખાવડવા પડશે. બેજો માતાજીના મને ભુવા દાદાના દર્શન કરવા દો. એ આજ પૂજાના સાહેબ અહીંયા ઘણા વર્ષ પછી હું પેલો આવ્યો છું. અમારા વિપુલભાઈ ડોક્ટર સાહેબ ક્યાં છે ભાઈ માઠિયા ક્યાં ગયા? હા એને મારી પાસે આ પહેલી વાર ગીત આ ગામની મારી પાસે ગૌરવ હતું. અમારા આશાબેન નો ભાવ છે એટલા માટે એ આજ પૂજાના
એ કાલ પૂજાશે એ પૃથ્વી પર બેઠા એ ભગવાન છે ઓ ભાઈઓ બેની એ મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી અરે મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી એ સાહેબ તમે જગતની માલપા ગમે ના જાઓ ને હરિદ્વાર જાઓ ઋષિ જાઓ બધે જવાય સાહેબ ફરવા લાયક ને દર્શન કરવા લાયક સ્થળ છે પણ શ્યાર ધામની જાત્રા તમારે કોઈને કરવી હોય ને તો સાહેબ શ્યાર ધામની જાત્રા જાજો મારો બાપ હું કોઈને ના નથી પાડતો પણ શ્યાર ધામની જાત્રા તમારા ઘરના આંગણે જ છે મારો બાપો આ તમારા ઘરના આંગણે જ છે એ દિવસ ઉગે માં અને બાપના પગે અડી અને પગે લાગી લ્યો એ મા બાપના પગે અડી પગે લાગો ને તો એ શ્યાર ધામની જાત્રા કરો બરાબર જ છે મારો બાપ આહા આ રવેશીમાં અને મુંગલાણીમાં નામ ઉપર 201 રૂપિયા મારા મિત્ર આપે છે આ લઈ લો અમારા વનાભાઈ મારા મોટાભાઈ અશ્વિનભાઈ રાહુલ 100 રૂપિયા પેરમણી કર્યો છે બાપ અને ત્યારે એક કડીની માલપામાં મુંગલાણી મારી રવેશીને એક કડીમાં યાદ કરું કેવી આ રુદિયો રોવે રે અમારો રુદિયો રોવે રુદિયો રોવે રે અમારો રુદિયો રોવે રવેશી વિના મારો રુદિયો રોવે રવેશી દેવ મારી હાલી રે આવે રવેશી મહાતની મુંગલાણી મહાતની નાનો તોય નાગનું બસો વિપુલભાઈ એ ડોક્ટર સાહેબ આ જીનો તોય રાયનો બાબુબેન ફાફુબેન આયા 100 રૂપિયા રવેશીવાના નામમાંથી આપે છે ધન્યવાદ જાજુ આપે બાપ અને અમારે કાનાભાઈ વેગડ આ 500 રૂપિયા આપીને માતાજીને વધાવે છે વાહ મોજ વાહ અમારે કાનાભાઈ વેગડ 500 રૂપિયા આપે છે અને બીજા અમારે જીયાંશભાઈ ઈ પણ 200 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવે છે બીજા અમારે ગોરધનભાઈ વેગડ ઈ પણ 200 રૂપિયા આપી અને મા ભગવતીનો માંડવો વધાવે છે માતાજી જાજુ આપે બાપ ધન્યવાદ અને આ 500 રૂપિયા કોક દઈ ગયા પણ નામ યાદ નથી રહ્યું માતાજી લેકે જાજુ આપે જોગમાં બાપ સદાયને માટે સુખ રાખે ઓહો અરે ગોવિંદભાઈ મનજીભાઈ રાઠોડ તથા ભાયાભાઈ હીરાભાઈ રાઠોડ આપણને સૌને 3.5 દિવસથી જે સતત 24 કલાક ચા બનાવીને તમામને પીવરાવે છે એ બદલ એમના જાહેર મંચ પરથી અહીંથી આભાર માને છે એકવાર તાળી પડો મારો બાપ તાળી પડો જોરદાર ધન્યવાદ આ ગોવિંદભાઈ મનજીભાઈ રાઠોડ અને ભાયાભાઈ હીરાભાઈ રાઠોડ એકના નહીં બેના નહીં